સો હે ગાઈસ, વેલકમ બેક ટુ ન્યૂ વિડીયો. અને આજનો વ્લોગ મારા ખેતરમાંથી શરૂ થઈ રહ્યો છે મિત્રો. આ અમારા ખેતરમાં તુવેરો વાવી છે, તુવેરો. અને આ વચ્ચેનો પાટલો છે ને મિત્રો, એમાં ઘાસ મોટું થઈ ગયેલું છે. એટલે અમારે તઈ જૂની પરંપરાની રીતે આજે છે ને ત્રણ હળો લગાવેલા છે. આ એક અમારો કાકો છે, કિશન કાકો, અને એક બીજો છે ના મિત્રો 4 હળ છે. હવે લગભગ વધારે દેખાતું નહીં કેમ કે સનલાઇટ મતલબ સૂરજ વધારે નીકળેલો નહીં, એટલે બાકી તો મસ્ત એવો નજારો દેખવા મળે. અને આવે જ છે મારો કાકો, આ નગીન કાકો. બળદ જુઓ મિત્રો, આનો ખાલી એમ જોઈને જ ખબર પડી જાય કે આ તો ઘણા રમફાડ જવા વાળા છે એવું લાગે છે. જુઓ, આ રે અમારો નગીન કાકો. અને ગોવિંદ કાકા પણ છે અહીં, પણ એ થોડાક દૂર છે. અહીં આ રહી એક હોળ મિત્રો. અને એમથી હજુ આગળ મારા પપ્પા બી હોળ લઈને છે, મતલબ 4 હોળો આ ખેતરમાં મિત્રો. ને ખેતર બી ઘણું મોટું છે, એટલે એક જણથી પોતી વળાય એવું છે બી નહીં. અને બીજી વાત કે ખોળ બી વધારે મોટું થઈ ગયેલું છે, એટલે એક હળે પોતી વળાય એમ છે જ નહીં મિત્રો. તો એક કિશન કાકા છે, એમને બી બળદ બતાવું તમને, જોરદાર એવા. હું કિશન કાકા? હા હા અહીં જ છે અમારા કિશન કાકો. આભાન આ અમારા કિશન કાકા ઊભો બી રહી ગયો તો મને વિડીયો મેં લીધા એટલે મિત્રો. હા જવા દો. હા આભાન એક કાળનો ને એક ધોળનો છે મિત્રો. હા હા બહુ કોઈ જ છે નહીં, આપણે જ છે કિશન કાકા. આ કિશન કાકા બળદ છે ને વાંકા ચૂકા જાય છે, મસ્તી કરે છે. હાડા મને ભાળી જાય એમ લાગે છે. હા મને જ ભાળી જાય એમ લાગે છે. નહીં તો મિત્રો આ કોકના બળદ છે ને ઘણા ધમાલિયા હોય. આ કોકને ભાળી જાય તો ઊભા બી નહીં રહે. કેવું કિશન કાકા? આ તુવેરો હુવેરો પાટલા તુવેરો જ બધી ઉખેડી રાખે એમ છે. હે ઓનલાઈન ચાલે છે? હા હા. આ ગોવિંદ કાકો, ગોવિંદ કાકાને બી મસ્ત ચાલે બોલો છો મિત્રો. ખોળ કેવું આ બધું હારપા જેવું થઈ ગયેલું છે એવું લાગે છે, પણ હા હારપા વાળા મજૂર પૈસા લેવા પડે ને કાકું ને આપણે. બાકી એક જણાથી પોતી વાળા એવું લાગતું નહીં મને. થાકી જાય લાગે હો બળદ, થોડોક હા ખાઈ લેવું પડે. પેલા ડાલા હવા નહીં તો થોડો હે તે હાળું એમ ઘણા જ જોરમાં ચાલે ને. અમારા કાકાને જાણે બળદ ને મિત્રો થોડુંક ડ્રિંકિંગ કરાવીને લઈ જવાનું તો ઘણા જોરમાં જાય કે નહીં કાકુન? હે હા જોજો ધીરે ધીરે. હા એક મારા પપ્પા મિત્રો. એમ તો ખેતર વધારે મોટું છે ને એટલે હવે ચાલે છે. અને તુવેરો પણ સારી છે. હવે તો ચા બાનો પ્રોગ્રામ અમને બધાને પીવડાવી દઈએ મિત્રો. ચા બી ઘેર બને છે, પણ હમણાં પાણીને એવું લઈને આવ્યા. હા પાહા ઘરે જે હું પાહા ચા લઈને આવશું, પણ બપોરનું ખાવાનું બી આમનું કરવાનું છે ને આવું ચાલે છે મિત્રો અમારા ગામની જિંદગી. તમે મિત્રો છે ને ખાસ કરીને વિડીયો બી બધા જ જુએ છે, પણ કોઈ બી વિડીયોને લાઈક નહીં કરતા અને કોઈ સબસ્ક્રાઈબ પણ નથી કરતા મિત્રો આપણી ચેનલને. કૃપયા કરીને તમે સપોર્ટ કરો મિત્રો. અને કંઈ નહીં, પણ તમારા સપોર્ટથી અમે આગળ વધીએ થોડાક. આ રહ્યા મારો ભાઈ પાણી પાવે છે બધા અમને. હોળવાળા હોળ લાકડું લઈને આવેલા છે એનું. ઓય હંસા. અને આ રહ્યો આપણો ભત્રીજો, એ પડીકાવાળા મિત્ર નથી જોતો મિત્રો. આ તો ઘણો ધમાલી છે, એટલે ઘણો ઓળો માણસ. એટલે આ રહ્યા અમારા કિશન કાકા મિત્રો. હે અરે નગીન કાકાને હમણે થોડુંક નહીં બરોબર થતું લાગે. હાલ બેચે ઘણા ત્રીજા લાગે.
ને આમાં છે ને મકોડા ઘણા વિતાડે. શું કીધું કાકા બીજું? બસ નવાજોની શાંતિ છે, ખેતીવાડી કરીએ છીએ. હા હા બધું હાઈ ફાઈ ખેતીવાડી છે. હા હા હા, તબિયત પાણી બધું સારું છે. બરોબર. તુવેરો સારી છે ને? તુવર સારી છે આ વર્ષમાં. હા હા મહેનત કરીએ તો મળે એવું છે બધું. હા મિત્રો એવું છે હો, એટલે મહેનત કરતા રહો, ફળ તો મળશે. ફળ મળવાનું. હા બરાબર. કાં તમે સાલો બાજા જરી શાંતિ રાખ, શાંતિ રાખ. આ કિશન કાકા જોડે વાર્તાલાપ તો કરી લો મિત્રો. આ તો બળદ બી સાલો બાજે યાર, આવું કેવું? એવું છે બધું. પણ આ તો બળદ કહેવાય મિત્રો, એટલે કઈ નહીં, આ તો થાય એવું બધું. જાગતા જીવ કહેવાય. હા, જાગતા જીવ કહેવાય મિત્રો. એટલે તમે બધા વિડીયોને લાઈક કરજો અને સપોર્ટ કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને આવું કંઈક તમને ફરી બતાવીશ કંઈક નવા વિડીયોમાં. અને વિડીયોને પૂરો કરું, મળીએ કંઈક નવા વિડીયોમાં. તબ તક કે લીએ ટેક કેર, બાય મિત્રો.